કેન્દ્ર સરકાર દ્વારા કૃષિલક્ષી 3 કાયદા પસાર કરવામાં આવ્યા છે। ખેડૂતો દ્વારા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને લઈ 14 ઓક્ટોબરના રોજ દેશભરમાં 250 જેટલા ખેડૂત સંગઠનો દ્વારા એમએસપી અધિકાર દિવસ મનાવવામાં આવ્યો હતો અને ઉપલેટામાં પણ ગુજરાત કિસાન સભા દ્વારા સવારે ધરણા કાર્યક્રમ યોજાયો અને ત્યારબાદ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકાર દ્વારા 3 કૃષિ કાયદાઓ પાસ કરવામાં આવ્યા ત્યારથી લઈ અત્યાર સુધી ખેડૂતો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે, જેને લઈ ઉપલેટામાં આજે એમએસપી અધિકાર દિવસ મનાવાયો હતો। શહેરના બાવલા ચોક ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। ખેત પેદાશોના ટેકાના ભાવ સ્વામીનાથ આયોગની ભલામણ આપી ભાજપના નેતૃત્વથી કેન્દ્ર સરકારે કરેલા ખેડૂત અને ખેતી વિરોધી 3 કાળા કાયદાને પાછા ખેંચવા માંગ કરવામાં આવી હતી। એપીએમસી બજાર સમિતિ, કાયદા વટહુકમ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે કે જેવી અનેક માંગણીઓ લઈને ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયું હતું અને આ બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું। મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું। આજે એમએસપી અધિકાર દિવસ દેશના 250 જેટલા ખેડૂત સંગઠનોએ એમએસપી બચાવો દિવસ તરીકે ખેડૂતો મનાવવાનું નક્કી કર્યું છે। ખેડૂતોને સરકાર ટેકાના ભાવે આપવાની જે વાત છે એમાં સ્વામીનાથન સમિતિની ભલામણ મુજબ સ્વીકાર કરવાને બદલે સરકારે એસેન્શિયલ કોમોડિટી એમેન્ડમેન્ટ 2020 બિલ લાવીને દેશની ખેડૂતોની 22 જેટલી જણસીઓ મુક્ત બજારને હવાલે કરી દીધી છે, એટલે કે કંપનીઓને હવાલે કરી દીધી છે। 7 અનાજ, 7 તેલીબિયા, 6 કઠોળ, ડુંગળી અને બટાકા એ આગામી સમયમાં સરકાર એમએસપીના ભાવે ખરીદવાની જવાબદારીમાંથી મુક્ત થઈ રહી છે અને ખેડૂતોની છત્રછાયા ખેડૂતો ગુમાવશે। તો દેશના ખેડૂતોના 250 જેટલા સંગઠનો માંગ કરી રહ્યા છે કે આ ટેકાના ભાવ હશે તો જ ખેડૂતો બચશે, નહીંતર આગામી સમયમાં ખેડૂતો પાયમાલ થઈ જવાના છે અને ખેડૂતોને પાયમાલથી બચાવવા માટે સરકારે એસેન્શિયલ કોમોડિટી બિલમાં ટેકાના ભાવની ગેરંટી આપવી જોઈએ અને કાયદાકીય રક્ષણ આપવું જોઈએ, એવી અમે ખેડૂતો માંગ કરી રહ્યા છીએ। અને સરકાર જો આ માંગણી અંગે યોગ્ય વિચારણા નહીં કરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનો કરીને ખેડૂતો આ માંગને લઈને જ જમશે, એવી આજના કાર્યક્રમથી અમે મેસેજ દેવા માગીએ છીએ। ધરણા પ્રદર્શન કાર્યક્રમની સાથે ગુજરાત કિસાન સભા દ્વારા કાર્યક્રમ પણ યોજાયો હતો। આ કાર્યક્રમમાં 250 સંગઠનો ભેગા મળીને ખેડૂત અધિકાર બચાવ દિવસ તરીકે ઉજવણી કરી હતી, જેમાં ગુજરાત કિસાન સભાના મંત્રી પણ ખેડૂતો સાથે જોડાયા હતા અને સરકારના ખેતી કાયદાઓનો વિરોધ કર્યો હતો। દિનેશભાઈ કંટાટિયા, ગુજરાત કિસાન સભા રાજકોટ જિલ્લા સમિતિના મંત્રી। આજે અમે ટેકાના ભાવની બચાવવા માટે અમે આજનો ધરણા ઉપર બેઠા છીએ। 250 સંગઠન સામેલ છે એવી અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિએ આજે 14 ઓક્ટોબરને ટેકાના ભાવ બચાવ દિવસ જાહેર કર્યો છે। આજે સમગ્ર દેશની અંદર કાશ્મીરથી દિલ્હી સુધી ને દિલ્હીથી ને ગુજરાત સુધી તમામ રાજ્યોની અંદર આજે ખેડૂતો આ ટેકાના ભાવ બચાવો દિવસને આજ મનાવી રહ્યા છે અને સરકાર કોઈ પણ ભોગે ટેકાના ભાવની જે પદ્ધતિ જો નાબૂદ કરશે તો દેશના ખેડૂતો આ ચલાવી નહીં લે, એ સંદેશ આપવા માટે આજે 14 ઓક્ટોબરને ખેડૂત અધિકાર બચાવ દિવસ જાહેર કર્યો છે। મારું નામ ખીમાભાઈ રબારી, હું એક ખેડૂત છું। આજે જે અમે આપ જોઈ રહ્યા છો ઘરેણાનો કાર્યક્રમ રાખ્યો છે, કારણ કે જે ટેકાના ભાવ સરકાર જાહેર નથી કરતી અને ટેકાના ભાવ મગફળી ખરીદી નથી કરતા, એના માટે ખેડૂતો બરબાદ થાય છે। તો આજે અમે આવેદનપત્ર આપેલું વડાપ્રધાનશ્રીને અને 200 જેટલા ખેડૂત સંગઠનો આજ રોજ જે ઘરેણાનો કાર્યક્રમ રાખેલો છે, તો તાત્કાલિક ધોરણે ખેડૂતોને સરકાર સામે આવવું જોઈએ કે જો ખેડૂત બચશે તો દેશ બચશે। માટે આજે જે ઘરેણાનો કાર્યક્રમ રાખ્યો, આવતીકાલે આના પછીનું પણ આંદોલન કરશું। તો તાત્કાલિક ધોરણે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂત સામે જોવે અને તાત્કાલિક એને ટેકાનો ભાવ જાહેર કરે અને મગફળીની ખરીદી કરે, કોઈ પણ કપાસ હોય આજે જોગવાઈ કરે અને તાત્કાલિક ખેડૂતને બચાવે, એવી અમારી માંગણી છે। આમ ખેડૂતો આ કાયદાના વિરોધમાં મેદાને છે, દેખાવો અને ધરણા કરી કાયદાને પાછો ખેંચવા માંગ કરી રહ્યા છે। તેવામાં ખેડૂતોને પોતાના અધિકારોથી વંચિત રાખવામાં આવે છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે। આશિષ લાલકિયા, નેટવર્ક ન્યૂઝ ગુજરાત, ઉપલેટા।